સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બહાર 24 જેટલા કામદારોને એકસાથે કંપની સત્તાધીશો દ્વારા છૂટા કરી દેવામાં આવતા કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। સાવલીના સમલાયા ગામ પાસે આવેલા મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 24 જેટલા કામદારોને એકસાથે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને કામદારો દ્વારા નર્મદા ભવન ખાતે લેબર કમિશનર અને શ્રમ રોજગાર મંત્રીને ઉદ્દેશી આદનપત્ર આપવામાં આવ્યું હતું। કામદારો મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપની બહાર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નોકરી પરત નહીં લેતો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે। કંપની સત્તાધીશો દ્વારા હડતાલને લઈ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં આવતા કામદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે। કામદારોએ કામદાર એકતા જિંદાબાદના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ કર્યો હતો। સર્કિટમાં છેલ્લા 17-18 વર્ષથી કામ કરીએ છીએ। પહેલાં 2 જણાને અમારા છૂટા કર્યા, પછી 3 જણાને છૂટા કર્યા, પછી 9 જણાને કર્યા, પછી 20 જણાને ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ આપી દીધો અને 2 દિવસ પહેલાં પોલીસની બળજબરીથી અમને લોકઆઉટ કર્યા છે કંપનીવાળાએ અને અમે લગભગ અહીંયા 90 દિવસથી બહાર છીએ, 34 જણા, અને હવે તો બધા જ બહાર છીએ અમે। મેનેજમેન્ટ અમારી જોડે કોઈ જાતનું ગેરવર્તણૂક કરે છે, કોઈ જાતનું સારું વર્તન કરતું નથી। યોગેન્દ્ર ચાવડા નામના HR સાહેબ છે, એ તો અમારી જોડે બહુ જ ખરાબ વર્તન કરે છે। તો કેટલા માણસને તમે છૂટા કર્યા છે? તમારા 34 માણસને અમારા છૂટા કર્યા છે અને ટોટલ 209 જણા લોકઆઉટ છે। અચ્છા, તો શું કારણોસર તમને છૂટા કરવામાં આવ્યા હતા? કોઈ જ કારણોસર નહીં।